चलो હવે આપણે સ્ટાર્ટ કરીએ ગેમ। ये मुंह से सुपारी निकाल के बात कर। ફોટો મંગાવો, વિડીયો જ આવી જાય ડાયરેક્ટ। જલ્દી ડિંગ ડિંગ ડિંગ। હે એ અહીંયા જોઈને કર। અરે દો કોનો છોકરો। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। હું છું તમારા બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। ફ્રેશ થઈ ગયો છું અને મારા એક બે કામ છે આજે પટાઈ કાઢું। અને આજે રિયાને અયાંશ ઘરે આવવાના છે, તો રાતે એ લોકોને લેવા જવાના છે। તો અત્યારે એક બે કામ છે એ પટાવ અને પછી જીમ જાઓ। તો જો આગળનો બ્લોગ મજા આવે। ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ગેમ। ચલો ગાઈસ, હવે આ ઓલમોસ્ટ ગોઠવાઈ ગયા છે। હવે ચલો બધા પોતપોતાનું લઈ લેવો। સ્ટોપ। ઓકે, તું અમને આપ લાવ બધાને એક એક। હા લો હા તે લાવને બધાને આપતો ખરી। થેન્ક યુ। નાની ના આપી દે કાયલી મામુભાઈ છે। ચલો આપણે સ્ટાર્ટ કરીએ। મામુ લઈ લેવો। ચાલ એક મામુ ને આપી દે। મામુ ના આપી દે। ચલો 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 જલ્દી। અહીંયા સાવ યલો કલર ના। હા તો ચાલ ને ફટાફટ। હા બ્લુ કલર। ચલો એ તો ભાઈ રમીએ કે શું છે? મામા નાની મામા આ બાજુ બેઠેલા છે। હા હા તો લાવ રિયા ના। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। चल ले, चाइना ની ભાષા નહીં બોલ। ચલ ચલ જો મારી વાત સાંભળ। તો ચાઇના ની ભાષા નહીં બોલ। ચલ જો જા। તારું અહીંયા તો ચડ્ડીમાં, અહીંયા ચડ્ડીમાં, અહીંયા લાવની દે। ચડ્ડી વાળા સુપર બેન। ચાલો રમવાનું હોય, રમવાનું નહીં। તો ફટફટ આપીને રમવા માંડ। કલરનું તારું રાખાયેલું યલો। મને રેડ આપી દે, રેડ આપી દે। હું તો રમવા માંડું ગ્રીન આપી દે ગ્રીન। છું। હું તો રમવા માંડું છું। ગ્રીન મામુ ને આવી ગ્રીન। આ બ્લુ મારી છે, આ ગ્રીન મામુ છે। હું તો જીતી જવાની। રમવા જીતી જવાની। ચલ જલ્દી જલ્દી, મમ્માએ ચાલુ કરી દીધું। ચલો જલ્દી જલ્દી। અહીંયા જલ્દી તારું તારું યલો લેવા માંડ, યલો લેવા માંડ। યલો 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 લેવા। સ્ટોપ નહીં। એક લઈ લઉં નહીં, એને નહીં અમને રમવા દેતો। નવી ગેમ તો શું લીધી એમ જોઈને અમે બધા મોટા મોટા બી રમવા લાગ્યા। કે હે નાનું મામું બધા, નાની મામું બધા રમવા લાગ્યા ને। જો ગાઈઝ 12:41 થઈ છે, તો પણ અહીંયા અમારા છોટકુ ભાઈને ઊંઘ નહીં આવતી। આવે છે અહીંયા તને ઊંઘ નહીં? તને ઊંઘ આવે ખરી? ઓય વહેંસ બધા મિસ કરે છે। તું બોલ ની હાય ગાઈસ। શું કરો છો તમે? સો ક્રિષ્ના આવ્યો છે, મારે એક વિડીયો એડિટ કરાવવાનો હતો, તો ક્રિષ્નાને ઘરે બોલાવ્યો, એડિટ કરાવું છું। અને તમે કહેતા હતા કે તમે કોફી બનાવો ત્યારે તેનો વિડીયો લેવો, તો આજે શુભમના ત્યાં તો નથી જતા, મારા ઘરે મેં મંગાવ્યું છે અને આજે વિડીયો લઈએ। કેવી રીતે બને છે તે બતાવું તમને। આખી રીતે મને આવડતું નથી, હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, તો કરીએ। પહેલાં તો બ્લિંકિટ પરથી આ ઓર્ડર કર્યું, ટોનિક વોટર કે ટોનિક એક્સપ્રેસો બનાવીએ છીએ, તો એના માટે ઓર્ડર કર્યું। પછી એક આ કોફી ઓર્ડર કરી છે, હેઝલનટ ફ્લેવર બનાવીએ છીએ। આ સ્લીપી આઉલ આઈડિયા કોફી છે, બહુ ફાઇન કોફી આવે જાની, અને આના કંઈ 5 કે 6 ફ્લેવર છે। તો મને આજે આ કોફી ટ્રાય કરીએ સ્લીપી આઉલવાળી, તો તમને બતાવો કેવી રીતે બનાવવાનું। પહેલાં તો પાણી ગરમ કરવા મૂકો, પાણી ગરમ કરીએ।
આ પાણી ગરમ થઈ જાય પછી એમાં કોફી નાખો, એટલે કોફી નાખો તો એક્સપ્રેસો બને. આખી બ્લેક, એને બ્લેક કોફી, આપણે દેશીમાં બ્લેક કોફી કહેવાય. એ એક્સપ્રેસો એ જ હોય, બ્લેક કોફી. તમને બતાવો આગળનું. તો હવે આ કોફી કટ કરવાની છે અને પાણીમાં નાખવાની છે. તો બીજી બી લઈ લઈએ, 2 બનાવવાની છે. એ ક્રિષ્ના બી પીએ એટલે 2 બનાવીએ. ને પછી આ ગરમ જ છે અને ચમચીથી હલાવવાનું છે, એટલે જોવાય એક્સપ્રેસો. એક્સપ્રેસો બને છે. હવે આમાં આઈસ નાખ્યો ગ્લાસમાં, કે આઈસથી વધારે કોલ્ડ મજા આવે. ટોનિક વોટર નાખવાનું છે. બંનેનું બરાબર, બંનેનું માપસર બનાવવાનું, કોઈ ગદ્દારી જોઈએ નહીં. ટોનિક પહેલાં નાખવાનું ને પછી ઉપરથી એક્સપ્રેસો નાખવાનું થોડુંક. આ વધારે પડતું જ બનાવેલી છે અમે. એક્સપ્રેસો ટોનિક રેડી અમારું. પછી આને મિક્સ કરવાનું. આ થઈ ગયું ટોનિક એક્સપ્રેસો રેડી. તો આ રીતની આખી પ્રોસેસ આવે આ ટોનિક એક્સપ્રેસો બનાવવાની. તો મેં તમને આજે બતાવી દીધી. તમે કોમેન્ટ કરતા હતા કે મને બતાવો, તો બતાવી દેજો. આ રીતના આપનું ફીન આવ્યું હે, ફીન બી આવી ગયું. પાટીલ બનાવે ને, પાટીલને કંઈ આવડતું નહીં. પાટીલમાં ફીન નહીં આવે, આપણામાં ફીન આવી ગયું. એટલે આ એકદમ રેડી કોફી છે. તો હવે પીને તમને કેવું કેવી છે. એક નંબર, મસ્ત બનાવેલી છે. બસ આ રીતે ટ્રાય કરો. તમે બી આ ઘરે પી શકો છો એક્સપ્રેસો ટોનિક. આ તમને પડશે 70 રૂપિયામાં પડશે ઘરમાં. 60 રૂપિયાનો ટોનિક વોટર લાવો ને એમાં 2 બનશે, એટલે તમને 70 રૂપિયામાં 2 એક્સપ્રેસો ટોનિક તૈયાર મળશે. તો ટ્રાય કરો આજે તમે ઘરે. ચલો કોફી પી લીધી અને મારા જીમના ટ્રેનરનો કોલ આવ્યો. એને કંઈ કપડાનું ફેબ્રિક લેવું છે. તો હવે એ મારી આટલી હેલ્પ કરે વર્કઆઉટમાં, તો મારાથી ના થોડી પડાય. અને હું જેમ બને એમ હું બધાની હેલ્પ કરું જ. મને પર જેનો બી ભણો કોઈને ના પાડું જ નહીં. મારો એવો એમ છે જ નહીં સ્વભાવ ના પાડવાનો. મને શરમ લાગે એમ ના પાડતા. તો હવે એને એમ બોલાવ્યા છે અને એની સાથે જઈએ ફેબ્રિક લેવા. એટલે આપણે હેલ્પ કરે છે તો આપણે બી બનીએ કે બધાની હેલ્પ કરીએ. તો મને એટલું ફાઇન વર્કઆઉટ કરાવે, બધું કરાવે. તો એને લઈને હવે માર્કેટ જાઉં છું ને ત્યાં એ લોકો એને ફેબ્રિક અપાવી દઉં. પછી આવ અને પછી અમે બંને સાથે જીમમાં જઈએ. આયરા અમારા સર છે, અમારા ટ્રેનર છે આયરા. કુનાલ સર, થઈ ગયું તમારું? સર લઈ લીધા કાપડ. આ ભાઈ પાસેથી જ્યાં હું રેગ્યુલર આવું છું એ માર્કેટમાંથી જ લીધા છે. અને લિનન લીધા છે સરે. લિનન છે 300 રૂપિયા શર્ટ પીસ. 300 રૂપિયા જ ને? એ મારું નામ લઈને આવે એટલે 300 રૂપિયામાં જ આપવાનું. 350 કંઈ નહીં, 300 રૂપિયામાં છે શર્ટ પીસ. તો તમને બી લિનન કે કંઈ લેવા હોય તો તમે આવો આ માર્કેટમાં. 300 રૂપિયાનો આ શર્ટ પીસ છે ને મારી પાસે આયરા છે. આ ફેબ્રિક છે, બધા જ કલર છે મારી પાસે. 17 કલર છે, 17 છે મારી પાસે. ચલો તો બધું કામ પટાવીને હવે જીમ આવી ગયો ને આજે મારે ચેસ્ટ ને શોલ્ડરનું વર્કઆઉટ કરવાનું છે. તો આજે ચેસ્ટ શોલ્ડર મારીએ, બતાવો તમને ચેસ્ટ શોલ્ડર. આ બર્થડે બોય આવ્યો છે, કાલની પાર્ટી બાકી છે હજુ. ભાઈ તો કાલે ફોન બી નહીં ઉચકાય, ખબર નહીં ભાઈ કાં હતા. આ પાટીલની અસર આવી છે. પાટીલની જેમ એકલા હવે કોને મળવા ગયેલો કાલે? મારામાં કોમેન્ટ આવેલી મેં રઘુને કોઈ છોકરી હાટે જોયો. હે ફોટો મંગાવો, વિડીયો જ આવી જાય ડાયરેક્ટ. શું છે ભાઈ? પણ કાલે તો કીધેલું કે લઈ જવા.
ખાલી સ્કીમ જ ને પાર્ટી લાટે રહીને સ્કીમ આપતો થઈ ગયો. આજે જઈએ. ક્યાં જવું છે? જીમ ચેલેન્જ મેં જોયેલું છે ઉનો વાળું, એ કરવાનું છે. હા તું છે, તું ખાલી ઇન કે આઉટ બોલ નહીં. અરે નહીં સારું સ્ટાર્ટિંગ વર્ક નહીં થાય, પુશઅપ નહીં લાગે, પુશઅપ વાળું છે. તો બરાબર આપણે બે ફિક્સ. પાટીલને પૂછીએ, જો તમને લોકોને બી જીમ ચેલેન્જ જોવો હોય તો કોમેન્ટ કરો, તો હું જીમ ચેલેન્જ લાવીશ એક. જીમ પછીનું અમારું આફ્ટર વર્કઆઉટ રૂટીન. આ ભાઈ આયરવા ખાઈ ખાઈને એપ્સ બનાવ્યા છે. જોયા એપ્સ પાણીપુરી ખાઈ ખાઈને બનાવે છે ભાઈ. બની જાય ભાઈ. બની જાય. જો તમને લોકોને જો જીમનું કોઈ ચેલેન્જિંગ વિડીયો જોવો હોય તો આ વિડીયો પર 50+ કોમેન્ટ આવી ને તો હું રઘુ અને મારો એક ફ્રેન્ડ છે હર્ષ, અમે 3 જણા જીમ ચેલેન્જ કરવાના છે. તો આ બ્લોગ પર 50+ કોમેન્ટ આવશે તો તમને એ ચેલેન્જ જોવા મળશે. તો વધારેમાં વધારે કોમેન્ટ કરો. વાગ્યા છે રાતના 9 અને રિયાને અયંશને ઘરે લાવવાના છે, કેમ કે અમે આવતીકાલે કશે જવાના છે. એ તમને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. તો એ લોકોને લેવા જાઉં છું. ત્યાં મારા સાસરે જવાનું છે, તો ત્યાં જાઉં અયંશને રિયાને લઈને આવ. છે ક્યાં છે? લાડુ ની ડાળું. આ દારૂ છે, કઈ બી પીવાનું છે ને એટલે દારૂ જ કે. શું છે આ? દારૂ નથી કઈ, સાટી નહીં પીવાય, તારે નહીં પીવાય દીકા. પાપાનું છે, જીમનું છે, જીમનું. પાપા જીમ જાય ને, તું આવવાનો જીમ આવવાનો પાપા સાથે આવવાનો જ. બતાવ શું લાવ્યો? ફોટો નથી પાડતો દીકા. અરે તો ખાલી બદલી જોવું છે પાપા, મેચ જોઈ છે. ઓ 6 આવી લો જો છે. ફોટો નહીં પાડતો ને દીકા, નથી પાડતો ફોટો. બતાવ ને પેલું સ્ટેમ્પ તો બતાવ મને. બાર સ્ટેમ્પ બતાવતો તને પીવડાવવા થોડુંક, બસ બતાવ મને. ચાલ બતાવ શું લાવ્યો નવું. એ શું છે પહેલા કે? આનાથી શું થાય? હાથ પર માર, પાપાના હાથ પર માર. લે ઓ બાપ. ઓ હવે મને એન્ટ્રી મળશે? હે ક્લબમાં એન્ટ્રી મળશે મને? આ બહુ નવું ઉચકી. આ પીવા માટે જોજો, જે કહેવાય એ કરે. બોલ શું કે? એમ કે કેવું આવું કરે, આવું તેવું કરે, મને આપજો આ પીવા. હવે જે કહેવાય એ કરે. શું કર્યું મને બતાવ તો કરી. શું કર્યું બતાવ. તાર નીચે ઉતરીને ડાન્સ કર. પહેલા ડાન્સ બતાવ મને તારો. જા જા નીચે ઉતર, ડાન્સ બતાવ. જે પણ કહેવાય એ કરે હવે આ પીવા માટે. બતાવ ડાન્સ બતાવ મને પહેલા તારો. કોઈને કહેતો નહીં. જલ્દી ડિંગ ડિંગ ડિંગ. હે તારું ફેવરેટ સોંગ કયું છે? કરને એમ એકવાર પુષ્પા કર. પુષ્પા એકવાર એને એક્શન કર ને અયાંશ, એક્શન કર ને પેલી પુષ્પા વાળી. ઊભો થઈને કર. બતાવ. ઊભો થઈને કર, આખું કર, બરાબર કર. બોલ. ઝુકેગા નહીં, ચાલ બેટા પુષ્પા. લે ચાલ લે. પાપાએ કીધું ને એટલે આપે જ તને. જલ્દી રૂકો. બેસી જા નીચે બેસી જા. લે કોઈને કહેવાનું નહીં, કોઈને નહીં. હા ઓકે કોઈને કહેતો નહીં. પાછું ઓકે.
ચાલ કઈ નવું કર તો આપું, નવું કર કઈ આપીશ. સૈયારા સૈયારા ગા, સૈયારા ગા, ચાલ ગા. સૈયારા તું તો બદલા નહીં હૈ. સૈયારા તો કઈ સાંભળી આવ્યો સૈયારા? હે હા હા ત્યાં આવેલું સૈયારા આવેલું. તું સૈયારા જોતો હતો? બદલા નહીં હૈ મૌસમ જરા સા रूठा. आप मेरे हिसाब से मुंबई नहीं आ सकते हैं. तो मेरे को कहाँ आना है? ચાલ બેસી જા, ચાલ બેસી જા. મમ્મા જોઈ ગઈ તો પેલા બોલ. મમ્મા જોઈ ગઈ તો શું કરે? મમ્મા શું કરે? મારે મમ્મા જો આ પી છે, પી છે મમ્મા. આઈ લો પાછળ છુપાઈ ગયો, પી છે. છુપાઈ જાય. મમ્મા કાલે જોયે વ્લોગમાં, પછી એવું કરે બારે. મમ્મા જોશે તો માર પડશે. આઈ લો गद्दारी कर बे तोरी गद्दारी कर बे. चल આવી જા આગળ. 1 2 3 અહીંયા જોઈને કર. હવે સીઓ અહીંયા પપ્પી કરી દે, કેમેરા પર પપ્પી કરી દે. અરે વાહ. રિયો અયાન છે કઈ નહીં કર્યું હે? ના કઈ નહીં કર્યું, ખાલી અહીંયા છુપાઈ ગયો છે. અહીંયા તે કઈ નહીં કર્યું ને? અહીંયા કે કઈ નહીં કર્યું ને? કઈ નહીં કર્યું હે, ખાલી બેસેલો છે. બહુ ડાયો છે મારો છોકરો. ને આ સોડા હતી ને, આમાં સોડા એ તો પીધી જ નહીં, જરીક પણ નહીં પીધી. કે અયાંશ સોડા જરીક પણ નહીં પીધી ને? ના જરીક પણ નહીં પીધી. એ તો ખાલી સૈયારા કરતો હતો. આમ જોતો કરી ક્યાં ચાલ્યો ગયો? ખાલી સૈયારા કરતો હતો ને. સોડા તો પીધી જ નહીં ને જરીક પણ. તો એ જરીક પણ નહીં પીધી સોડા. કે નહીં મેં કઈ નથી કર્યું એમ કે તો ખરી મમ્મા. એ તો રમ એ નીકળી ગયો. કઈ નહીં, તો ખાલી એમ જ. મેં તો કે નહીં, આ તો મેં આજે પીધું. અયાંશ તે આમાંથી પીધું પીધું. જો જો મમ્મા જો, નથી પીધું, નથી પીધું, નથી પીધું, પણ એ નથી પીધું. દીકા ચલ કેસે કરી દે અહીંયા. અરે તું કોનો છોકરો છે અયાંશ? તું કોનો છોકરો છે? તું કોનો છોકરો? પહેલા બોલ, પહેલા બોલ. કોનો છોકરો? કોનો છોકરો છે? તું કોનો છોકરો? રિયાને અયાંશને સાસરેથી લઈ આવ્યા અને હવે ઘરે આવ્યા છે ને અમે કાલે જવાના છે કશે. રિયા કહેશે ક્યાં જવાના છે? ટ્રેનમાં જવાનું. ટ્રેન? આને ટ્રેન નહીં કહેવાય, આને પ્લેન કહેવાય. ટ્રેન કેવી રીતના આવે અયાંશ? ટ્રેન કેવી રીતે કરે? જો આને ટ્રેન કહેવાય. તો અમે કાલે જવાના છે કશે, તે અમે ક્યારે કહેશું? કાલે, કાલના બ્લોગમાં જ કહેશું. તો એની સાથે આજનો બ્લોગનો એન્ડ કરીએ. કાલે તમને જાણવા મળશે અમે ક્યાં જઈએ છીએ. મળીએ કાલે કાલના બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.